જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે અધિક માસ નિમિત્તે 21મા દિવસનો અધ્યાય છે, જેમાં પુરુષોત્તમ વ્રતની પૂજા વિધિ જણાવવામાં આવી છે। તો મહર્ષિ વાલ્મીકી પોતાના શ્રીમુખે કહી રહ્યા છે કે હે રાજન, મેં તને પુરુષોત્તમ વ્રતની વિધિ મહાત્મ જણાવ્યા, હવે તું એની પૂજા વિધિ સાંભળ। સુવર્ણની પ્રતિમાને અગ્નિમાં તપાવ્યા પછી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ, નહીતર એમાં દેવતાનો વાસ થતો નથી। જમણા હસ્તથી પ્રતિમાના બંને ગાલને સ્પર્શ કરી પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરી પ્રતિમાને દંડવત પ્રણામ કરી વિનંતી કરવી, હે પાવન પ્રભુ, મારે આપનું પૂજન કરવું છે, માટે આપ પધારો। ત્યારબાદ પ્રભુને આસન આપવું, જળની આચમની મૂકવી અને સ્તુતિ કરતાં કહેવું, હે પ્રભુ, ગંગા યમુનાનું પવિત્ર જળ આપને સમર્પું છું। ત્યારબાદ ઈચ્છાઓ પૂર્ણ થવાની ભાવના સાથે પંચામૃતનું સ્નાન કરાવી તીર્થ જળ વડે સ્નાન કરાવી પીતાંબર અર્પણ કરવું, ચંદન, અક્ષત, તુલસી અર્પણ કરી અબીલ, ગુલાલ આદિ સુગંધિત દ્રવ્યો ચઢાવવા અને નંદનંદનને મારા નમસ્કાર હો, એવી સ્તુતિ સાથે ધૂપ, નૈવેદ્ય, જળ, મુખવાસ આદિ ધરાવીને કહેવું, હે દેવાધિદેવ, ઉત્તમ ફળની પ્રાપ્તિ અર્થે કરેલું આ પૂજન સ્વીકારીને મારા પર કૃપા કરજો। ત્યારબાદ યથાશક્તિ દક્ષિણામુખી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, મંત્ર પુષ્પાંજલિ અર્પિત કરીને પ્રણામ સહ પ્રાર્થના કરવી। મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે। હે પ્રભુ, આ અજ્ઞાની જીવ વડે આપની પૂજામાં કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મારા ભક્તિભાવપૂર્વકના પૂજનથી એને પૂર્ણ માની લેજો। આ પ્રકારે પૂજા કરનાર જીવ સંસારના સકલ સુખ ભોગવે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે। જે પણ પૂજા કરો એકદમ શુદ્ધ ભાવથી પૂજા કરો, તમને પુરુષોત્તમ પ્રભુ ફળશે જ। તો અહીંયા અધ્યાય 21 પૂર્ણ થાય છે। બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય।